टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ખેડૂતોની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વાયદાની। માવઠું આવ્યું અને બધું જ બરબાદ કરીને જતું રહ્યું। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। આ વખતે સારું વાવેતર થયું હતું, સારું ઉત્પાદન પણ મળ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આકાશી આફતે ખેલ બગાડ્યો। તેવામાં આખા રાજ્યના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની સહાય ચૂકવે। વિપક્ષે પણ ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ સાથે મોરચો માંડ્યો છે। આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે કોડીનારના કડવાસણ ગામની મુલાકાત લીધી અને ત્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો। આ દરમિયાન ખેડૂતોએ રજૂઆત કરી છે કે ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે, જેથી વધારેમાં વધારે સહાય ચૂકવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે। ગીર સોમનાથમાં ટોટલી નુકસાન છે। આપણી પાસે સોશિયલ મીડિયા ટોટલી આપણી પાસે માહિતી છે, પણ ખેડૂતની ઘટના અત્યારે ખેડૂત પાસે કોઈ વિભાગનો આંકડો નથી। યોગ્ય વળતર મળે એવું માપ જો ન કરો તો કંઈ નહીં, એવું પણ માપ કરવાની વાતો આવી છે। ફસલ યોજનાની પછી હપ્તું ના સુધી આવું સરકાર સુધી કોઈ ભેટ નથી મળી, તો આ બાપ અમને વિનંતી આખા ગામ વતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વ્યથા સાંભળી, ત્યારબાદ તેમણે ખેડૂતોની સાથે ઊભા રહીને સારો નિર્ણય કરવાની ખાતરી આપી। તેમણે ખેડૂતો સામે આવી પડેલી આફતના હૈયાધારણા આપી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની વાત કરી। સાંભળો મુખ્યમંત્રીએ શું કહ્યું। દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે। એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું। આપણે કોઈકના સારામાં ના ઊભા રહે કંઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ। એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામ હામે, બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા। ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું, ફરી પાછું અને વધારેમાં વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ। તો આવું સારું થશે બધાનું આપણું। અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું। તેમણે જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરીને ખેડૂતોને કેટલા વિસ્તારમાં નુકસાન થયું તેનો તાગ મેળવ્યો। આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો છે। અત્યાર સુધીમાં આશરે 70% અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે। સરકારના દાવા પ્રમાણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4800થી વધુ ટીમ સર્વેની કામગીરી કરી રહી છે। પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોમાં ખેતીના પાકોમાં નુકસાન જોવા મળ્યું છે। તેવામાં હવે સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે, જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી છે। એટલે ખેડૂતોને લાગી રહ્યું છે કે સરકાર તેમની સામે જોશે, પરંતુ સરકાર ખેડૂતોને કેટલી સહાય કરે છે તેનાથી ખેડૂતોને સંતોષ છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે।